શરણાગત પાપ પર્વતમ તણહિત્વા અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. વાલા વાલા ઘનશ્યામ મહારાજ, વાલા સંતો, વાલા ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ત્રિમાતૃ મહોત્સવ ચાલી રહ્યો છે. વાલા ભક્તો, આવો પહેલો વહેલો મહોત્સવ આપણા સંપ્રદાયમાં છે. કેમ કે વિવેક સ્વામીના અંતરમાં એવો વિચાર આવ્યો કે બીજું બધું તો આપણે ઘણું કરીએ છીએ, પણ આ ગાયોનું કોણ થાય? તો ગાયો માટે વિવેક સ્વામીએ અભિયાન ઉઠાવ્યું. અને આજકાલના યુવાનો, આજકાલના બાળકો માતા પિતાની આજ્ઞામાં નથી રહેતા, એટલે માતા પિતા માટે પણ એમણે અભિયાન ઉઠાવ્યું. અને ધરતી માતા કહેતા પ્રકૃતિ સાથે પણ આ છેડા ચાલુ હોય છે. દવાઓ છાંટે, કેટલી પણ ઝેરી પદાર્થો ભેળસેળ કરી નાખે, એટલે પ્રકૃતિને બચાવવા માટે પણ આ સંતો અભિયાન ઉઠાવે છે. એ કંઈ નાની વાત નથી વાલા ભક્તો. ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. અને એ ગાય રોડ ઉપર રખડતી હોય ત્યારે આપણને એમ લાગે કે ઓહો, આપણે ખરેખર હિન્દુ છીએ, આપણે ખરેખર સનાતન ધર્મના છીએ. કારણ કે જો આપણી ગાય માતાનું આપણે રક્ષણ ના કરીએ તો આપણને ધિક્કાર છે. 100 તીરથ કા પુણ્ય મિલેગા હર દુખ સે આરામ. ગૌ માતા કી સેવા કર લે, હરે ભાઈઓ ગૌ માતા કી તું સેવા કર લે. સમજ લે હો ગયે ચારો ધામ. ગાય માતાની જે સેવા કરે એને ચારો ધામની યાત્રાનું ફળ મળી જાય છે. અરે ગાય માતાની જે કોઈ સેવા કરે તો 33 કરોડ દેવી દેવતાઓને રાજી કરી લે. બોલો, આપણે એક એક દેવને 365 દી મંદિરે જઈએ ને તોય પહોંચી ન વળીએ ભાઈ. અને આ ખાલી એક ગાય માતાને માટે આપણે આટલું કરીએ તો કેટલું પુણ્ય મળે. અરે ગૌ માતા માટે તો ભજન બનાવ્યું છે કે ઇસ દુનિયા મેં ગૌ માતા ભગવાન કહી જે. લ્યો, પરોક્ષમાં ગૌ માતાનું કેટલો લોકો આદર આપે છે. અને એ અભિયાન અમારા વિવેક સ્વામીએ ઉઠાવ્યું છે. તો એટલે વાલા ભક્તો, ગૌ માતાનું આપણે રક્ષણ થાય, ગૌ માતાની સેવા થાય, એના માટે પણ જોડાજો. અને રહી વાત, સ્વામિનારાયણ ભગવાન પણ આ પૃથ્વી ઉપર હતા બાળ સ્વરૂપે, ત્યારે ગોલોકમાંથી ગોમતી ગાયને મોકલ્યા હતા. અને ભગવાન પણ એ ગોમતી ગાયની સેવા કરતા હતા. તો ઘનશ્યામ મહારાજે પણ આપણને શીખવાડ્યું, વાલા વાલા સ્વામિનારાયણ ભગવાને આપણને શીખવાડ્યું કે ગાય માતાને પણ આપણી સેવા કરવી. કેમ કે ગાય માતા આ સૃષ્ટિનું સંચાલન કરવામાં એક પાત્ર ભજવે છે. અને માતા પિતા, તો માતા પિતાનું ઋણ તો આપણે આખી જિંદગીમાં ચૂકવી ન શકીએ એટલું ઋણ છે. આખી જિંદગી આપણે એને ખવડાવીએ, પીવડાવીએ, રાખીએ, તો એ ઋણમાંથી શ્રવણ હતા, તો શ્રવણે પણ એના માતા પિતાનું ઋણ ચૂકવી ન શક્યા. તો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. બધું ભૂલો પણ મા બાપને ન ભૂલવા. આપણા ઘરમાં આપણા મા, આપણા બાપ બીમાર હોય, ગઢા હોય, તો કદાચ સવારમાં મંગળામાં નહીં અવાય તો ચાલશે, પણ મા બાપની જો સેવા કરશો ને તો વાલો વાલો ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન રાજી થશે કે વાહ રે વાહ, ધન્ય છે. પણ મા બાપને પડતા મૂકીને પછી ભગવાનના દર્શન કરવા જાશો ત્યારે ભગવાન કે માળા, તારા મા બાપ રીબાઈને મરે છે અને ન્યા એની સેવા નથી કરતો, અને આ મને મોઢું બતાડવા આવ્યો છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યા છુપા હે જિસકે હાથ મેં દોરી.
હે એટલે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે માતા પિતાને ગુરુની સેવા જીવન પર્યંત કરવી. એમાં માતા પિતાને પ્રથમ સ્થાન આપ્યું. એટલે વાલા ભક્તો, આપણા માતા પિતાનું બહુ ઋણ છે. અને રહી વાત આ ધરતી માતા, તો ધરતી માતાનું પણ આપણને કેટલું મોટું ઋણ છે. કેમ કે સવારમાં ઉઠીએ ત્યાં સુધી આપણો પાપી પગ સવારથી સાંજ સુધી કેટલાય પાપ કરતા હોય હે, અને એ પાપનું બોજ આ ધરતી માતા સહન કરે છે. એનું કારણ હોય તો ગૌ માતા અને આવા સંતોના પુણ્ય પ્રતાપથી આ ધરતી બોજો સહન કરે છે. ના હોત આ દુનિયામાં સંત તો જલજાત સંસાર. એટલે ધરતી માતા હારે પણ આપણે વાલા ભક્તો છેડા ન કરવા. કારણ કે રાષ્ટ્રગીતમાં પણ આવે છે કે મેરી દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. આપણા દેશની ધરતી આ તો સોનું હીરા ઉગતા, પણ એમાં દવાઓ છાટી છાટીને હે ઝેરી તત્વો નાખી નાખીને આપણે આપણી માનું જીવન બગાડી નાખ્યું. તમે વિચાર તો કરો, તમારે ઘરમાં જે માં હોય એમાં દવા નાખીને તમે આપજો તો શું થાય? અને એનું એ પાછું પ્રોસેસ કરેલું દવાવાળું ગાય ખાય, અને એ ગાયનું દૂધ પાછું આપણે પીવાનું. એટલે ફરી ફરીને આવ્યું આપણી પાસે. એટલે વાલા ભક્તો, ધરતી માતા કહેતા પ્રકૃતિને સાથે જોડાઈ રહેજો. અને રહી વાત સત્સંગની, કે આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે સજની ટાણું આવ્યું રે, ભવજળ તરવાનું રે, મોંઘો મનુષ્યનો આરો, ફેર ફેર નહીં રે મળનારો. એ ડાયા ડાયા છો ને, ડાયા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ રે. આ સત્સંગ વગર આ બધું જ્ઞાન, આ બધી સમજણ મળે ક્યાંથી ભાઈ? તમે વિચાર તો કરો. આ મોટા મોટા દાખલા કરે છે સંતો, એ દાખલા હામું તો જોજો બાપ, તો આ આપણો સભા મંડપ સાર્થક થઈ ગયો. અને આ સભામાં આવો તો 5 જણાને લેતા આવજો. હે ધનજી બાપા, હે મગના બાપા, હે રામા બાપા, હાલો હાલો, આપણા બગસરા ધામમાં કથા બેઠી છે, હાલો. આવો લાભ મળે ક્યાંથી? એટલે વાલા ભક્તો, સરસ મજાનો આવો સત્સંગ મળ્યો, સરસ મજાના આવા સંતો મળ્યો. એવા સંતોને આપણે સેવી લેજો. કારણ કે ભગવાન ને ભગવાનના સંત એ જીવના હિતેચ્છુ છે. બાકી તો બધા માથે રોયા જેવા છે. એટલે વાલા ભક્તો, મારી વાણીને વિરામ આપું છું. એટલું કહીને સહજાનંદ સ્વામી મહારાજની જય.